મમ્મા બોલ હવે ગાઈઝ ને કે શું થયું તને? હેલો ગાઈઝ કે હાલો ગાઈસ મને એવું થયું ક્યાં બજાંડો છે હાલો ગાઈસ બધું કે વ્લોગ બનાય? બોલ લોકો બનાવી દઉં બોલ શું થયું તને કે બધાયને? મને લોહી દીકરા શિવને લોહી નીકળે, શિવને ઉલટી થતી હતી, ગાઈઝ શિવને મલેરિયાની અસર થઈ ગઈ. તને તાવ ચડ ઉતર હે 3-4 દિવસ થયા તો આજે એને બાટલા ચડાવ્યા હે અને રાતે પણ ચડાવવાના હે. બીજું બોલો. થેન્ક યુ કહી દે બધા એને. થેન્ક યુ એ વી ઓલો થાય છે BMW થાય એનું તો શું કરે? અકાવી હકાવે તું? હા શિવ તને શું થયું હે મારા દીકરા? ઈ તને શું થયું છે? નહીં શું થયું તને? ઉલટી થતી હતી? અહીંયા હાલ મારે યાર વાત કર. મમ્માને હુવા દે. હે અહીંયા હાલ. મમ્મા હુતા છે અહીંયા આવતો મારા પાસે આવતો રાલ. વિમલ ઇલાયચી ઢમ 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 ઢમ. અને ભાઈને મજા નથી અને અમે આવ્યા છીએ હોસ્પિટલ. અને શિવભાઈ હે ને આ લાગે કોઈને આને જોઈને કે આવડા દર્દી હે અને આમ બધા અહીંયા ભાર્ગવભાઈ તો ચીલ કરે. પોકેમોન જોઈએ છે. એનું જો શિવ વાંદરો દોર્યો શિવ વાંદરો. શિવ ક્યાં હે? શિવ દેખાડ તો કહેતા હું વાંદરો છું. કેવું? આટલા ટાઈમ પછી ગાઈસ પ્રોપર ખાવાનું આજે મેં મારી લાઈફમાં બનાવ્યું છે. બટેટાની કતરી, એક મિનિટ, બટેકાની કતરી, દાળ, બુંદી રાયતું, રાઈસ, रोटली. कितना टाइम हो गया मैंने बूंदी रायता बना के नहीं खाया. वाव, બહુ મજા આવી ગઈ. હેર ઓઇલિંગ કરીને સુધા એટલે મારી હેરસ્ટાઈલને ઇગ્નોર કરજો. અત્યારે મેં બાંધી દીધું છે અને પૂજાબેને જેટલા બી મીશોના ઓર્ડર કર્યા છે એમાંનો એક ઓર્ડર આજે આવ્યો છે. હું જસ્ટ ઉઠી ચૂકાઈશ અને ઓર્ડર જો કેટલો મસ્ત થઈ, કેટલો મસ્ત છે આ. અહીંયા એકાદો પ્લાન્ટ રાખી શકીએ, ઢીંગલું બિંગલું રાખી શકીએ, બુક્સ બી રાખી શકીએ, ઘણું બધું રાખી શકીએ. પણ મારો વિચાર છે પ્લાન્ટ રાખવાનો, કેમ કે વ્હાઇટ એન્ડ ઓફ વ્હાઇટ એન્ડ ગ્રીનનો કોમ્બિનેશન બહુ મસ્ત લાગે. ઓફ વ્હાઇટ એન્ડ પિંક, ઓફ વ્હાઇટ એન્ડ ગ્રીન, ડાર્ક કલર્સ હોય ને, લાઇટનું બહુ લાઇટ એ નહીં, બહુ લાઇટ બહુ મસ્ત લાગે છે. અને હું ક્યાં રાખું છું ને એ વિચારું. બાલ્કની પર રાખી શકીએ. અહીંયા બી દિવાલ છે, ક્યુટ છે. થેન્ક યુ પૂજા. કેવું લાગે છે? મસ્ત લાગે છે. મેં હોલની એન્ટ્રન્સની બાજુમાં રાખ્યું છે. સારું લાગે છે, ક્યુટ લાગે છે. થોડાક રાઈસ વધ્યા હતા તો એને હું વઘારી નાખીશ, લેમન રાઈસ જેવું બનાવી નાખીશ. અને દહીંનું આપણે કાલે જેમ રાયતું બનાવ્યું તો એમ રાયતું બનાવી નાખીશ. કેમ કે આજે મને કાંઈ બનાવવાની ઈચ્છા નથી. એટલું સારું ખાતું ને, શાક રોટલી દાળ ભાત. તો અભી મેં કુછ નહીં બનાएंगी मैडम, अभी मैं यही खाएंगी. થોડાક રાઈસ અને થોડુંક બુંદી રાયતું ઇઝ પરફેક્ટ મીલ. ના હેવી લાગે ના પેલું લાગે. ફટાફટ આપણે રાઈસને વઘારી લઈએ. જો સવારની ઉઠી ત્યારનું કેટલું કામ કરી લીધું છે. મમ્મીનો હમણાં ફોન આવ્યો એટલે મમ્મી મને ખીજાણા. મને કે શું કરે છે? મેં કીધું કાંઈ નહીં, જો કપડાવાળું મમ્મી. તો મને કહે કે જમી લીધું? મેં કીધું ના. તો કે કેમ નાસ્તો કર્યો હતો? મેં કીધું ના. તો મને કે તારામાં બુદ્ધિ છે કે ના? મને કે ચા પીધા? મેં કીધું ના. તો મમ્મી કે, મેં કીધું મમ્મી અહીંયા તમે નથી ને એટલે મેં કીધું મને કોણ બનાવીને દે? મમ્મીને મસ્કો મારી લીધું. તો મને કે ઊભી થા, કપડાં બપડા નથી વાળવા, પહેલાં એ બધું મૂક, પહેલાં જમવાનું બનાવ. અને એક દિન હમણાં કપડાં વાળી ફટાફટ બનાવી નાખું. તો યસ, ફટાફટ રાઈસ વઘારી નાખું, બુંદી રાયતું બનાવી લઉં, ખાઈ લઉં. એન્ડ ધેન મારે બીજું બી ઘણું બધું કામ છે. સાવણી પોતા કરવાનું, કેમ કે ચાદર બાદર કુશન કવર બધું ધોવાનું હતું, બધું ધોયું, સૂકવું. પછી સાફ સફાઈ કરી, હજી અડધી સાફ સફાઈ બાકી.
કાલે મેં ડુંગળી નાખી હતી કાચી, પણ આજે મને નાખવાની ઈચ્છા નથી કેમ કે ઓલરેડી આપણામાં ડુંગળી નાખી જ છે. એટલે હવે આને મસ્ત મિક્સ કરી અને આમાં બુંદી નાખી અને થોડીક વાર ફ્રીજમાં મૂકી દઈશ. Our food is ready, guys. Fiber, protein, carbs. So yes, guys, હવેથી મારે બહુ હેલ્ધી ખાવાનું છે. વજન વધી ગયું એટલે. રાઈસ બહુ મસ્ત છે, બહુ. સો ગાઈઝ, અત્યારે મેં કાંઈક 6-7 મિનિટનો બ્લોગ બનાવી લીધો એટલે પછી મને વિચાર આવતો હતો કે હવે હું શું કરું આગળ. એટલે મેં એવું વિચાર્યું કે કેટલા બધા ક્વેશ્ચન છે જેના જવાબ દેવાના બાકી છે, જે તમે રોજ પૂછો છો પણ હું તમને જવાબ નથી દઈ શકતી. મેં એવું વિચાર્યું હતું કે અલગથી Q&A બનાવીશ, પણ અત્યારે મેં ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકી એન્ડ બધાએ મને એક પ્રશ્ન સૌથી વધારે પૂછ્યો છે, જુનાગઢ મૂકીને અમદાવાદ રહેવા કેમ જતા રહ્યા? જો કેવું હોય કે હું જુનાગઢમાં રહું છું, લિમિટેડ કામ મળે છે, લિમિટેડ લોકો સાથે હું કનેક્ટ થાઉં છું, લિમિટેડ અહીંયા બી હજી હું કનેક્ટ નથી થતી કેમ કે હું જુનાગઢમાં રહી છું અને મને અંદરથી જલ્દીથી બહાર નીકળવાનું મન નથી થતું. પહેલાં હું અમદાવાદ આવતી હતી ને જ્યારે ફ્રેન્ડ્સના ઘરે રોકાતી ત્યારે એમ થતું કે ચલો અમદાવાદ જાય, રખડીએ, આ કરીએ તે કરીએ. અને એ બધું બધા એમ જ પૂછે છે, એક જ ક્વેશ્ચન પૂછે છે કે તમે તમારા ફ્રેન્ડ્સને કેમ નથી મળતા, તમે કેમ ઘરની અંદર રહો છો, તમે કેમ જુનાગઢ મૂકી દો અમદાવાદ આવ્યા. તો મારી ગ્રોથ માટે, મારા પર્સનલ ગ્રોથ માટે મને હંમેશા ફેમિલી સાથે રહેવું, કમ્ફર્ટ ઝોનમાં રહેવું બહુ ગમતું હતું. એક સ્પેસ હોય કે જ્યાં તમે કંઈ બી કરી શકો. ઘરે હો તો હું શું કરું, શું ઉઠું, કામ કરવું હોય તો કરું, મતલબ કરતી હતી, જે કરવાનું હતું કરતી હતી, પણ એ મલ્ટીપ્લાય નહોતું થઈ શકતું. મેં વ્લોગ બનાવવાના મૂકી દીધા, મેં મોજ શોખ કરવાના ચાલુ કરી દીધા, મેં ફ્રેન્ડ્સ ભેગા રખડવાનું ને ફરવાનું ચાલુ કરી દીધું. મેં બેક ઓફ ધ માઇન્ડ એક પ્લાન રાખ્યો જ નહોતો કે હું આગળ જઈને શું કરીશ. તો મને એક વસ્તુ બહુ ટ્રિગર થઈ અને હું એવું નથી કે અત્યારથી શિફ્ટ થવા માંગતી હતી, હું છેલ્લા 1-1.5 વર્ષથી શિફ્ટ થવા માંગતી હતી, પણ કંઈક ને કંઈક પ્રોબ્લેમ આવતી હતી. પછી જ્યારે મેં આ ફ્લેટનો વિડીયો જોયો, મારા ફ્રેન્ડે મને આ ફ્લેટનો મેં આખી વાત કરી હતી કે મને આનો વિડીયો મોકલો, એટલે મને ટ્રિગર થયું કે યાર હવે નહીં ને, આ અત્યારે નહીં ને તો ક્યારેય નહીં. એટલે મેં કાંઈ વિચાર્યું નહીં કે મારા ખાતામાં કેટલા પૈસા પડ્યા છે, હું કેવી રીતે મેનેજ કરીશ, હું કેવી રીતે કટોકટીમાં જિંદગી કાઢીશ. પણ મારા માટે એ ચેલેન્જ હતું અને મેં એ ચેલેન્જ એક્સેપ્ટ કર્યું. હજી હું એ ચેલેન્જમાં સક્સેસફુલ નથી થઈ ઓફકોર્સ, કેમ કે ઘરે હતી ત્યારે મારા કોઈ જાતના ખર્ચા નહોતા. ખાવા પીવાના હોય એ ફેમિલીમાં જે થતા હોય એ ખર્ચામાંથી હું એકલી ખાતી હોય એ જ ખર્ચો. બાકી અલગથી મારે બહાર ફરવાનું હતું, જવું પડતું કે કંઈક કેફેમાં બેસવાનો શોખ નહોતો. ઇન જુનાગઢ અમદાવાદમાં હું એટલે એક્સપ્લોર વધારે નથી કરતી કે અત્યારે મારે, કેમ કે શરૂઆત છે, મારે બજેટ મેનેજ કરવું પડશે. એક વખત હું સ્ટેબલ થઈ ગઈ, મને ખબર પડી ગઈ, કેમ કે મારે મહિનાના એક અમાઉન્ટ જે છે, જે રેન્ટ છે, પછી મારા કારના EMIs છે, બધું મારે અલગથી સાઈડમાં કાઢીને રાખવાનું જ હતું. તો હવે મારે એ બેક ઓફ ધ માઇન્ડ છે કે બેટા આટલા પૈસા તો તારે સાઈડમાં રાખવાના છે, પછી તારે ખર્ચાના કાઢવાના છે. બધા કે તમે કેવી રીતે મેનેજ કરો છો? હજી મારે 23 દિવસ થયા છે. 23 દિવસમાં આટલા ઉતાર ચઢાવ પૈસા બાબતે આવ્યા ને ગાઈસ, કેમ કે મેં મારા બધાય સેવિંગ્સ મારા પપ્પાનું ઓપરેશન કરાવ્યું, કે હું તમને ટુ બી ઓનેસ્ટ બહુ ક્લિયરલી કહું, મારા પપ્પાનું ઓપરેશન કરાવ્યું ત્યારે મેં જેટલા સેવિંગ્સ હતા, જેટલું મારી પાસે હતું, બધું જ હતું. એન્ડ ધેન મેં આ ફ્લેટનો વિડીયો જોયો. મેં એટલું મોટું સાહસ કરીને, કેમ કે ઓબ્વિયસલી તમે અમદાવાદમાં શિફ્ટ થાઓ, બે ડિપોઝિટ, બે રેન્ટ, બ્રોકરેજ, એમાં તમારા આરામથી $1-1.5 લાખ રૂપિયા જતા રહે. એમાંય તમે વસ્તુઓ ભેગી કરો, વસ્તુઓ લો, એટલે તમારે ઇફ અમદાવાદમાં શિફ્ટ થવું હોય આવા સારા એવા ફ્લેટે તો $2 લાખ રૂપિયા તમારે લઈને ચાલવા પડે. એટલા પૈસા મારી પાસે નહોતા. મેં કેવી રીતે મેનેજ કર્યું આઈ ડોન્ટ નો. કોઈને કોઈક એનર્જી હોય કે કોઈકને કોઈક એવા કામ હોય જે મેં સારા કર્યા હોય, એના લીધે મને હંમેશા સપોર્ટ મળતો રહ્યો છે. હું 0-0 હતી જ્યારે હું શિફ્ટ થવાની હતી ને, ત્યારે હું 0-0 હતી ગાઈસ. હું ખાલી ને ખાલી
મેં બધું પે કરી દીધું, લાઈક બે ડિપોઝિટ હોય, બે જે બી હોય જેટલું પે કરવાનું હતું બધું પે કરી દીધા. પછી મારી જોડે પૈસા હતા 10,000. 10,000માં મેં 23 દિવસ કાઢ્યા. અને એવું નથી કામ કરું છું ને મળે છે પૈસા, પણ એ બધું મેનેજ કરવું બહુ અઘરું છે. એટલે એનું જો તમારે બ્રેકડાઉન જોતું હોય તો હું તમને આપીશ નેક્સ્ટ વ્લોગમાં, આખું બ્રેકડાઉન આપીશ. પણ અત્યારે હું તમને બેઝિકલી આવું કહી દઉં. આ જે હિંમત છે ને, હંમેશા તમારે જો મોટો માઇન્ડસેટ રાખવો હોય ને, કે મોટા વિચારો રાખવા હોય ને, કે ભાઈ કમ્ફર્ટ ઝોનની બહાર નીકળવાનું, ઓબ્વિયસલી કોઈને મન ન થાય, આળસ આવે. મેં 1.5 વર્ષ ડીલે કરી છે આ વસ્તુને, પછી મને ટ્રિગર થયું કે નહીં પ્રિયંકા, અત્યારે નહીં તો તું ક્યારે નહીં કરી શકી. હું એવી છોકરી છું કે મને હોસ્ટેલમાં મૂકી હતી, હું 6 દિવસમાં ઘરે આવી ગઈ હતી. બધું હોવા છતાં મતલબ લોકોને ફ્રીડમ જોઈએ, પણ મેનેજ કરતા ન આવડે. અને પ્લસમાં ડર લાગે, ઓબ્વિયસલી ડર લાગે, એકલું રહે છે, એકલા કરે છે. પણ મારે આ કરવું હતું લાઈફમાં. હરેક સપના જેટલા બી જોયા છે ને, હરેક એક્સપિરિયન્સ મારે કરવો છે. એટલા માટે હું શિફ્ટ થઈ છું. બીજું કોઈ રીઝન નથી. અને હું નવું ટ્રાય નહોતી કરી શકતી. મેં વ્લોગ બનાવવાના બંધ કરી દીધા. તો મારું એવું હતું કે મારે કન્ટિન્યુઅસલી વ્લોગ ચાલુ કરવા છે. એવું નહીં કે હું 24 કલાક વ્લોગ ચાલુ રાખીશ. હું કંઈક ને કંઈક શેર કરીશ, પણ હું વ્લોગ કરીશ. આ મારું બહુ મોટું રીઝન હતું કે મારે એક્ટિવ રહેવું છે, કંઈ બી કરો. કેમ કે અત્યારે જે વસ્તુ ચાલી રહી ને ગાઈસ, અત્યારે જે બી ચાલી રહ્યું છે, ના તમારી પાસે કંઈ કામ ધંધો છે, ના નોકરી છે, કોઈ વસ્તુ નથી. એટલી બેરોજગારી છે. એક જ વસ્તુ તમને અત્યારે સર્વાઈવ કરવામાં હેલ્પ કરી શકે, કોન્ટેન્ટ. જેટલા લોકો મારા વ્લોગ જોવે છે, પ્લીઝ કંઈક ને કંઈક પોસ્ટ કરો, કંઈક ને કંઈક બનાવો. કેમ કે જે કોન્ટેન્ટમાંથી તમે ફ્રીડમલી, કેમ કોઈ મને આજે શું ડેટ છે ખબર નથી. આજે 23 છે કે આજે કઈ વાર છે, શનિવાર છે, મને નથી ખબર. 9 to 5 કરવાવાળા લોકોને બહુ સારી રીતે ખબર છે કે ક્યારે સેટરડે આવે, ક્યારે સન્ડે આવે, ક્યારે કઈ ડેટ છે. કેમ કે હું મારું ફ્રીલી ફ્રીલેન્સિંગ કામ કરું છું ગાઈસ. એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે કે તમારી માથે કોઈ માણસ નથી. તમારે ક્યારે ઉઠવું છે, તમારે ક્યારે ખાવું છે, તમારે શું કરવું છે, એનો પ્લાન તમારે આગળથી બનાવીને નથી રાખવાનો. તમને છુટ્ટી જોઈએ છે, એનો પ્લાન આગળથી બનાવીને રાખવાનો નથી. ઇફ શૂટ આવી જાય તો અલગ વાત છે, પણ સોશિયલ મીડિયા એ સૌથી સારું પ્લેટફોર્મ છે તમને ફ્રીલી જીવાડવામાં. તમે જે ડ્રીમ લાઈફ, મતલબ મારું આ ડ્રીમ છે યાર, આવા ઘરમાં રહેવું મારું ડ્રીમ હતું. હજી મેં ઘર બનાવ્યું નથી, હજી બનશે ધીરે ધીરે કરીને. કેમ કે ઓબ્વિયસલી ખર્ચો છે બધી વસ્તુમાં, તમને ખબર છે. અત્યારે તમે નોર્મલી અમદાવાદમાં 1000 રૂપિયા એક દિવસમાં કેમ જતા રહે ને ખબર નથી પડતી. એક બ્લિંકિટનું પાર્સલ કરી લો ને ગાઈસ, તો એ તમારા 1000 જતા રહે. જેટલા લોકો સિંગલી પીજીમાં રહે છે, રૂમ રાખીને, બધાને ખબર છે. જેટલા લોકો કમાય છે ને એટલા લોકોને ખબર છે કે 1000 કાઢવા બહુ ઇઝી થઈ ગયા છે. સો આ બધી વસ્તુઓના લીધે ઘણા બધા કમેન્ટે કરી હતી કેમ શું કામ બધી વસ્તુ કોલેબ મળ્યો. કેમ કે એ મારો મેં કમાવ્યું છે કે કોઈ મને કદાચ 15-20 હજારની વસ્તુ બાર્ટર કોલેબમાં આપે છે, હું એને ઓબ્વિયસલી એક કોન્ટેન્ટ બનાવીને આપીશ જેથી કરીને એના બિઝનેસમાં ગ્રોથ થાય. કોઈ માણસ કોઈ વસ્તુ 1 રૂપિયાની, આ જમાનામાં 1 રૂપિયાની વસ્તુ કોઈ માણસ તમને ફ્રીલી આપતું નથી. સો આ વ્લોગ બનાવવા અને વ્લોગ કરવા, કોન્ટેન્ટ મૂકવો એ મારો પર્સનલ પેલો છે. ઘણા લોકો એમ કે દીદી તમે અમુક વસ્તુ તો બતાવતા જ નથી. મારી ખુદની પર્સનલ લાઈફ છે ગાઈસ, હું તમારી સાથે શેર નથી કરતી, અલગ વાત છે. મેં બહુ બધું શેર કરી દીધું, મેં બહુ બધી ભૂલો કરી દીધી જીવનમાં જે મને નહોતી કરવાની. એમાંથી હું શીખી છું કે અમુક વસ્તુ પ્રાઇવેટ રાખવી બહુ જરૂરી છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. મારી પર્સનલ લાઈફ છે, હું જીવું છું, મળું છું લોકોને, તમને નથી બતાવતી કેમ કે એ લોકો વ્લોગમાં નથી આવવા માંગતા, એ સોશિયલ મીડિયાથી બિલોંગ નથી કરતા. સો એ મારા માટે સૌથી બેસ્ટ વસ્તુ છે કે હું મારા લોકોને મળું છું, ટાઈમ સ્પેન્ડ કરું છું, એમના ફેમિલીઝને મળું છું, એમની જોડે ટાઈમ સ્પેન્ડ કરું છું. એ મારો શું કહેવાય કે મારી બહુ અંદરૂની લાઈફ છે જે મારે સોશિયલ મીડિયા પર નથી દેખાડવી. જેટલું હું બતાવું છું, જેટલું મારે બતાવવાનું છે એટલું જ હું બતાવીશ. એક ટાઈમ આવશે, બધું વ્લોગમાં આવશે ગાઈસ, બધું વ્લોગમાં આવશે, પણ એનો સમય નિશ્ચિત હોવો જરૂરી છે. અત્યારે કોઈ માણસને પોતાની પર્સનલ લાઈફ, બહુ અંદરની લાઈફ કોઈ દિવસ શેર નહીં કરવાની, ક્યારેય નહીં. એનો જ્યારે સમય આવે ત્યારે શેર કરી દેવાનું. કેમ કે લોકો જજ કરવામાં આટલી સેકન્ડ લગાડે છે. સો આ એક વાત બહુ ટાઈમથી મારે કહેવી હતી કે વ્લોગ એટલા માટે કરું છું કે હું ખુદ એક્ટિવ રહી શકું. એન્ડ વ્લોગમાંથી જો ઇન્કમની વાત કરીએ આપણે,
ઇન્કમ રિવીલ કરવાની વાત કરીએ તો જો હું તમને એક બહુ બેઝિક, કેમ કે આ બહુ યુટ્યુબનો રૂલ છે કે તમે છે ને એક્ઝેક્ટ ઇન્કમ ન બતાવી શકો. હું તમને એવરેજ વસ્તુ બતાવું. હું ડેઈલી વ્લોગ કરું છું, બરાબર. મારા એવરેજ વ્યૂ 10 થી 15 હજારની વચ્ચે છે, જે અત્યારનું હાલ છે. 10 થી 15 હજારની વચ્ચે એવરેજ વ્યૂ. હું મંથના 31 દિવસ છે ને હું મંથમાં 25 વ્લોગ પોસ્ટ કરું છું, તો મને આરામથી 18 થી 20 હજાર રૂપિયા ખાલી યુટ્યુબથી મળે. 18 થી 20 ફિક્સ્ડ છે ગાઈસ. આમાં તમે તમારી 50 હજાર ઇન્કમ હોય તો અલગ વસ્તુ છે. હું તમને અત્યારની વસ્તુ કહું છું તો $170, $180, $190 એ તો $200 કન્ટિન્યુઅસલી તમે 25 દિવસ 25 વ્લોગ પોસ્ટ કરો તો તમને $200 મળે, જો તમારા 15,000, 20,000 કે 25,000ની વચ્ચે વ્યૂઝ હોય તો. અત્યારે આ ઇન્કમ છે. વ્લોગમાંથી તમને ઝાઝા બધા કરોડો રૂપિયા નથી મળી જતા. વ્લોગ કરવાથી ફેમ મળે. બધા લોકો મને એક જ પ્રશ્ન પૂછે, તું ડેઈલી વ્લોગ પોસ્ટ કરે, તારી પાસે તો 1 લાખ 2 લાખ આવતા. નો, રિયાલિટી એ છે, હું તમને કદાચ સાઈડમાં બી બતાવી દઉં કે 25 દિવસ કન્ટિન્યુઅસલી વ્લોગ કરવાના તમને $200 ઓછામાં ઓછા મળે, જે બહુ મિનિમલ અમાઉન્ટ છે, પણ એ તમને ગ્રોથ કરવામાં, ફેમ અપાવવામાં બહુ હેલ્પ કરે છે. બીજા ઘણા બધા ક્વેશ્ચન્સ છે જેના રિપ્લાય હું પછી કરીશ, પણ આ રિપ્લાય મારે કરવો હતો એટલે મેં તમને આ રિપ્લાય કરી દીધો. હવે મેં બ્લિંકિટનું પાર્સલ મંગાવ્યું છે, એમાંથી મને અમુક વસ્તુઓ બહુ વધારે જરૂર હતી ને એ જ વસ્તુ મંગાવું. હું બહુ ચૂઝી થઈ ગઈ છું કે મને આ અત્યારે જરૂર છે, નથી ઓર્ડર કરવાની. એટલે હું શું કહેવાય કે આ મન બનવું હતું યાર કેટલા ટાઈમથી, કે હું જે બે ફાલતુના બહુ મેં ઘણા લોકો પાછળ પૈસા બગાડ્યા જે મારે નહોતા બગાડવાના. મારી પાછળ મેં મારી લાઈફમાં બહુ ઓછા પૈસા બગાડ્યા છે. આ જે મેં કર્યું જ નહીં, મારા માટે કર્યું છે, મારા ભાઈ બહેન માટે કર્યું છે, કે એ લોકો ત્યાંથી કંટાળે કદાચ 5-10 દિવસ રોકાવું હોય. કેવું જુનાગઢ તમને 24 કલાક સારું લાગે, 12 મહિના તમને સારું લાગે, પણ તમને એકાદ મહિને એવું લાગે કે મારે અમદાવાદ જવું છે, તો એ લોકો અહીંયા આવી શકે, ફ્રેશ થઈ શકે. મમ્મી પપ્પા અહીંયા આવી શકે, ફ્રેશ થઈ શકે. પૂરી ફેમિલી અહીંયા શિફ્ટ ના જ થઈ શકે. અમે રાજકોટ બી શિફ્ટ થયા છીએ, પણ નહોતું ગમતું. અમે જે જગ્યાએ જે એન્વાયરમેન્ટમાં રહ્યા છીએ મને બી નથી ગમતું, પણ હું થોડોક ટાઈમ માટે આ કરવા માગું છું. એટલે મને લાઈફમાં ક્યારેય આગળના 5 વર્ષ પછી મારા લગ્ન થઈ જાય કે મને એવું ફીલ ન થાય કે હું એકલી નહોતી રહી, એકલું ઘર નહોતું મેનેજ કર્યું. આ બધું છે ને શીખવે છે જીવનમાં. તમે એકલા રહેવાનું, કોઈના સપોર્ટ વગર, મમ્મી પપ્પા વગર. મમ્મી પપ્પા એટલે સપોર્ટ હોય આપણને, કાંઈ ભલે ન કરતા આપણા માટે મમ્મી પપ્પા, પણ બેક ઓફ ધી માઇન્ડ તમને એમ હોય કે મારા મમ્મી પપ્પા છે, મારું ઘર છે અહીંયા, મને કોણ કાઢવાનું છે, મને કોણ કરવાનું છે. પણ આ જે હું અત્યારે કરું છું ને એ બહુ ઇમ્પોર્ટન્ટ હતું મારી લાઈફ માટે, અને મેં કરીને દેખાડ્યું જ કહીશ. એન્ડ આઈ એમ પ્રાઉડ ઓફ માય સેલ્ફ. ભલે મેં આ એપાર્ટમેન્ટ લીધો નથી, મેનિફેસ્ટ કરું છું રોજ સવારે ઉઠીને આ અપાર્ટમેન્ટ, મતલબ આના જેવો અપાર્ટમેન્ટ મારો હશે. અને હું 5 વર્ષ મેં મારી ખુદની જાતને 2 જ વર્ષ આપ્યા, પણ હું તમને 5 વર્ષ એટલા માટે કહું કે પછી તમે ના કાં બહુ કહેતી હતી ને 2 વર્ષમાં અપાર્ટમેન્ટ લઈને દેખાડીશ, ના લીધો અપાર્ટમેન્ટની, સોરી ફ્લેટ લઈને દેખાડીશ, કાં ન લીધો, પણ હું લઈને દેખાડીશ ગાઈસ. ધીસ ઇઝ માય ચેલેન્જ ટુ માય સેલ્ફ. સો યસ ગાઈસ, આ વ્લોગમાં આટલું જ. હમણાં બ્લિંકિટનું પાર્સલ આવે એમ પાર્સલ ખોલી અને પછી વ્લોગને એન્ડ કરીએ. અને ઘણા બધા ક્વેશ્ચન છે, હું એના જવાબ નિરાતે આપી દઈશ તમને બધાને. સો યસ, बहुत सारे पार्सल ऑर्डर कर लिए थे हमने, तो एक पार्सल आ गया है. अभी जो 2 पार्सल है वो लेके आते हैं. ये दूसरा, मतलब 2 पार्सल. पहले हम ये पार्सल, આજે કંઈ હેવી ખાવાની ઈચ્છા છે નહીં આપણી કઈ. ये है कुंडे, 3 कुंडे मंगाए हैं अभी. कितने प्लांट है आई डोंट नो, पर ये 3 मैंने मंगा के देखे कि कैसे है. तो જેની વગર મારી જિંદગી નકામી છે. ઘરે હોય એટલે આ બધું સ્ટોરેજ કરેલું હોય જ. આ છે આપણા વિનેગર, રેડ સોસ, શેઝવાન સોસ, અને આની અંદર જે પ્લેટ્સ છે પોધાની નીચે રાખવાની હોય કદાચ. તો પોધાની નીચેની પ્લેટ્સ છે, તો એટલે જે પાણી હોય ને એ નીચે ના જાય. આની અંદર જો હોલ છે ને, એટલે દૂધ, બનાનાસ, ધાણાભાજીના સીડ્સ એ મંગાવવાના છે ગાઈસ. મને ધાણાભાજી લેવી પોસાતી નથી, એ બધું છે ગાઈસ.
તો યસ આ બધી ઓર્ડર આપણે કર્યું છે. હવે આને થોડુંક ઓર્ગેનાઇઝ કરશું પ્લાન્ટ્સમાં એન્ડ ધેન પછી આ મારે વધારે મંગાવવા પડશે. મતલબ અત્યારે મેં જોવા માટે મંગાવ્યા હતા કે આની સાઇઝ શું છે. એટલે આ તો 1 ઇંચનું છે. તો હું પ્લાન્ટ્સમાં લગાડી દઉં અને આ બ્લોગને અહીંયા ચેન્જ કરીએ કેમ કે બહુ લોંગ થઈ ગયો છે. મળ્યો જલ્દીથી નવા બ્લોગની સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા. ખુશ રહો, ખુશ રાખો અને હંમેશા ફેમિલી સાથે રહો. મને મારો સ્લોગન ભૂલાઈ ગયો. બાય.